સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, આપ સર્વનું ફરી એકવાર હું નિકુંજ કોડેશ્વર એજ્યુસફરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે ભણીશું ભારતનો ઇતિહાસ, અને એમાં પણ ખૂબ અગત્યનો ટોપિક આધુનિક ભારતનો ઇતિહાસ. પછી 10મા લેક્ચરમાં આપણે 1857નો વિદ્રોહ પાર્ટ 1, એમાં વિદ્રોહ શું કામ થયો, એનું તાત્કાલિક કારણ શું હતું, એ બધી જ ચર્ચા આપણે પહેલા પાર્ટમાં કરી. ત્યાર પછી 11મા લેક્ચરમાં 1857નો વિદ્રોહ પાર્ટ 2, આપણે એમાં એના કારણો, ભારતીય પક્ષે શું આવ્યા અને અંગ્રેજોને એનાથી કેટલા સચેત થઈ ગયા, શું એને આખી નીતિ પરિવર્તન કર્યું, એની ચર્ચા આપણે 1857નો વિદ્રોહ પાર્ટ 2માં કરી ચૂક્યા છીએ. ત્યાર પછી 12મો લેક્ચર આજે આપણો છે ભારતીય ઇતિહાસ, એમાં પણ આધુનિક ભારતના ઇતિહાસમાં 12મા લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું ભારતમાં સામાજિક સુધારાઓ. તો મિત્રો, ભારતમાં જે સામાજિક સુધારાઓ થયા છે, એ પછી બાળ લગ્ન હોય કે સ્ત્રી શિક્ષણની વાત હોય કે પછી વિધવા પુનઃવિવાહની વાત હોય કે દૂધ પીતી કરવાની બાળકી ન હોય, આ બધી જ જે કુરીતિઓ હતી એના સુધારા શું કામ થયા, એના કારણો શું હતા, એ સુધારાઓ કરવા માટે કોણે અગત્યનો ફાળો આપ્યો, એ કોણ નેતાઓ હતા જેમણે સુધારાને, ભારતીય સમાજમાં સુધારાઓ લાગુ કરવા માટે દિવસ રાત મહેનત કરી, અને અંગ્રેજોએ એના સુધારા કરવા માટે કેટલો રિસ્પોન્સ આપ્યો, અને બધી જ ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. તો આપણે પહેલું જોઈએ સામાજિક સુધારાઓની શરૂઆત કઈ રીતના થઈ ભારતમાં. તો એના વિશે આપણે એમ કહી શકીએ કે 19મી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારાઓની શરૂઆત થઈ. એનું કારણ શું હતું? તો કે સૌથી અગત્યનું, સૌથી મોટું કારણ હોય, જો સમાજની આપણે આપણી પોતાની જાતમાં કે આપણા પોતાના સમાજમાં સુધારો ક્યારે કરી શકીએ, આપણને ખબર જ નથી હોતી કે આપણી ભૂલ થાય છે, પણ આપણે કોકનું જોઈએ, બીજા સમાજ ઉપર આપણે દ્રષ્ટિ કરીએ તો આપણને ખબર પડે કે આ સમાજમાં આટલું વ્યવસ્થા સારી છે, તો એ આપણે અપનાવવાની કોશિશ કરીએ. એટલે આપણે કેમાંથી શીખ્યા? તો કે અંગ્રેજોનું સંપૂર્ણ ભારતમાં રાજ્ય સ્થાપવાનું, તેમના કારણે સામાજિક અને ધાર્મિક સુધારાઓ થયા. જો સૌથી મોટું અગત્યનું કારણ હતું જે સામાજિક અને ધાર્મિક સુધારાઓ થયા, એનું સૌથી મોટું કારણ શું હતું? તો કે અંગ્રેજોનું સંપૂર્ણ ભારતમાં રાજ્ય સ્થાપવાનું, એણે સંપૂર્ણ ભારત ઉપર રાજ કરવાનું ચાલુ કર્યું, અને બધા જ અંગ્રેજ ઓફિસરો, પછી પારસી અને પેલા ખ્રિસ્તી ધર્મના પ્રચારકો, અને બધા જે ભારતમાં આવવાનું ચાલુ થયું, અને ભારતને આપણા જે ભારતીય લોકો હતા, જે ભારતીય શિક્ષિત લોકો હતા, જેણે આધુનિક શિક્ષણ મેળવ્યું હતું, અંગ્રેજીમાં શિક્ષણ મેળવ્યું હતું, એવા જે આધુનિક શિક્ષણવિદો હતા, એમણે અંગ્રેજોની રીત રિવાજો, એમના સંબંધો, એમના રહેણી કરણી, એના રીત રિવાજો, પછી એ જેવી રીતના જીવન જીવે છે, એ બધી જ એનું અવલોકન કર્યું, એ બધી જ રીતિઓનું. અને પછી એમને એવું થયું કે ને, ભારતના જે સામાજિક જીવન છે ભારતમાં, એમાં આટલી બુરાઈઓ છે, આટલી એમાં ખોટી રીતિઓ છે, આટલા અંધવિશ્વાસ છે, આપણા જે રીતિઓ છે, આપણી સામાજિક રીતિઓ છે, એમાં આટલી ભૂલ છે, અને એને સુધારવાની ટ્રાય કરી, અને ધીમે ધીમે સામાજિક સુધારાઓનો એક આખો યુગ ચાલુ થઈ ગયો. તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે અંગ્રેજોના આગમનને કારણે સામાજિક સુધારાનો યુગ સ્થપાણો. આવું આપણે શું કામ કહી શકીએ કે અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા, એના કારણે આપણે આપણી ભૂલો સમજાણી, આપણી જે જૂની રીતિઓ હતી કે બાળકીને દૂધ પીતી કરી દેવી, સ્ત્રીઓને શિક્ષણ ના આપવું, ખૂબ નાની ઉંમરમાં બાળ લગ્ન કરી દેવા, આ બધી જે આપણી કુરીતિઓ હતી, પડદા પ્રથા,
અને વિધવાઓને પુનઃવિવાહ ન કરવા, આ બધી જ જે આપણી કુરીતિઓ હતી એ આપણને સમજાણી. ક્યારે સમજાણી? તો કે અંગ્રેજોની જ્યારે આપણે રીતિઓ જોઈ, એમનું જીવન વ્યવહાર જોયું, ત્યારે આપણને રિયલાઇઝ થયું કે આ આપણી રીતિઓ ખોટી છે અને આમાં સુધારો કરવાની જરૂર છે. અને પછી ધીમે ધીમે બધા એક આંદોલન, એક આખો જુવાળ ઊભો થયો, સંપૂર્ણ ભારતીય સમાજના માનસ ઉપર એ ફળી વળ્યો અને એક આખો સામાજિક સુધારણાનો યુગ ચાલુ થયો. એક યુગ સપાણો અને ભારતમાં સામાજિક સુધારણાઓ થયા. હવે આપણે થોડુંક ફેક્ચ્યુઅલ ડેટાબેઝ જોઈએ કે આ સામાજિક સુધારો થવાના કારણો શું શું હતા. જો એક સામાજિક સુધારાઓ આપણે જે કરવાના હતા એ કયા કયા મુદ્દાઓ છે, તો કે એક સતી પ્રથા, પછી છે બાલ વિવાહ, ત્યાર પછી છે બાળ હત્યા, એટલે કે દૂધ પીતી કરવાની, બાળકીઓને દૂધ પીતી કરવાની પ્રથા જે ભારતમાં જોવા મળતી હતી. એ હમણાં આપણે એક એક મુદ્દો જ આખો ઉપાડીને એનો અભ્યાસ કરવાના છે, પણ હું અહીંયા જસ્ટ નોટ ડાઉન કરી દઉં કે કયા કયા કુરિવાજો આપણા ભારતીય સમાજમાં હતા અને એ આપણે સુધારો કર્યા એમાં. પછી સમાજમાં ઘોર અંધવિશ્વાસનું પ્રમાણ, પછી અશિક્ષાનું ખૂબ જ વધારે પ્રમાણ, એટલે કે ભારતીયો ખૂબ ઓછા પ્રમાણમાં શિક્ષણ મેળવતા હતા. એ જમાનામાં સ્કૂલ કોલેજો તો હતી નહીં, પણ આપણા દેશી જે પંડિતો હતા એ એમને આપણા જે ગુરુકુળો જે હતી એમાં બહુ ઓછા છોકરા ભણવા જતા હતા. મોટા ભાગના જે હતા એ ખેતરમાં કામ કરતા, ખેતી કામ કરતા અને પોતાના જે પારંપરિક વ્યવસાય હતો એ છોકરું સમજવાનું ચાલુ થાય, છોકરું જ્યારે સમજનું બને એટલે એ જે વ્યવસાય છે એ અપનાવી લેતા અથવા ખેતી કામમાં જોડાઈ જતા હતા. એટલે અશિક્ષાનું ખૂબ વધારે પ્રમાણ. આ બધા જ આપણે આમાં સુધારાઓ ચાલુ થયા અંગ્રેજોના આગમન પછી. આપણે એવું પણ કહી શકીએ કે સમાજનો પૂરેપૂરો જે ઢાંચો હતો, સમાજનો જે ઢાંચો હતો તે ખૂબ જ અન્યાયપૂર્વક અને અસમાનતાઓથી ભરેલો હતો. આવું આપણે કેના આધારે કહી શકીએ? તો કે જે સમાજમાં આખી એક જાતિ પ્રથા અસ્તિત્વમાં હતી કે પર્ટિક્યુલર આ એક કાસ્ટ છે કે આ જાતિ છે, એમને આ એક જ કામ કરવાનું અને પછી જે બીજી કાસ્ટ છે એને પર્ટિક્યુલર આ જ કામ કરવાના. જો એ બીજું કામ કરે તો એમને એક આખા સમાજની બહાર કરી દેવામાં આવતા. ક્યારેક ક્યારેક તો એવું થતું હતું કે આખું એને ગામ છોડીને બીજા ગામમાં સ્થળાંતર કરવું પડતું. આ એક સમાજનો એક ઢાંચો, એક આપણી પુરાણી રીત રિવાજોથી એક આપણે ઘડી કાઢ્યું હતું કે આ સમાજને આ જ કામ કરવાનું, અમુક સમાજને ખેતી જ કરવાની, અમુકને ગોરપદું જ કરવાનું. આવા અલગ અલગ કામની વહેંચણી કરેલી હતી. એક સામાજિક ઢાંચો આપણો એક ફિક્સ હતો, એના આધારે ખૂબ જ અસમાનતાઓથી ભરેલો હતો કે અમુક જે પર્ટિક્યુલર સમાજ છે, ફોર એક્ઝામ્પલ હરિજનો છે, જે એ ગાંધીજી એવા ત્યાં સુધી તો એની ખૂબ ખરાબ અને દયનીય સ્થિતિ હતી. બાબા આંબેડકરે જ્યાં સુધી આનું એક આંદોલન ઊભું ન કર્યું ત્યાં સુધી એની એટલી ખરાબ સ્થિતિ હતી કે તમે વિચારી પણ ન શકો કે એને એક એની સ્પેશિયલ જગ્યા આપેલી હોય ત્યાં જ રહેવાનું, એના બહાર એને આવવાનું નહીં, અને બધા જ મેલા કૂચા ને એ બધું ઉપાડવા માટે ગામમાં આવવાનું, એ બધું સાફ સફાઈ કરીને ફરી પાછું એની જે જગ્યા આપી હોય ત્યાં એને ત્યાં પહોંચી જવાનું. પ્લસ એને સામાજિક જે કૂવા, નદી, તળાવ હોય એનો ઉપયોગ વર્જ્ય હતો એના માટે. એ જાતિના લોકો હોય, જે અછૂત જાતિના લોકો હોય, એમને એક કૂવા, નદી, તળાવનો ઉપયોગ જ નહીં કરવાનો. તમે વિચાર તો કરો, એને સ્પેશિયલ 5-5, 10-10, 7-7 કિલોમીટર ચાલીને પાણી, એક માટકું પાણી ભરવા માટે બીજા ગામ જવું પડે. એના સ્પેશિયલ કૂવા હોય ત્યાં જવું પડે, સ્પેશિયલ તળાવ હોય ત્યાં જવું પડે, અને ખૂબ ગંદા હોય એમાં એને રહેવું પડે. પ્લસ એને મંદિરમાં જવાનું વર્જ્ય હતું. મંદિરમાં જઈ જ ના શકે. એ ભગવાન હિન્દુ ધર્મનો ભાગ ગણાય. એમાં આપણે બધા જ પાવર હતા કે એ હિન્દુ છે, એ હિન્દુ છે, હિન્દુ છે. પણ એને હિન્દુ ધર્મની અંદર જે બીજા સમાજના લોકો હતા એને જે સુવિધા મળતી હતી એ આ સમાજના લોકોને સુવિધા મળતી જ નહોતી. એટલે તમે વિચાર કરો કે કેટલી અસમાનતાઓ એ જમાનામાં હતી ભારતીય સમાજમાં. પછી ગાંધીજીનો ઉદય થયો 1915માં જ્યારે ગાંધીજી આવ્યા ત્યારે પેલા બાબા આંબેડકર સાહેબને, ગાંધીજીને, એ બધાએ જે ધીમે ધીમે જ્યોતિબા ફૂલે, રાજા રામમોહન રાય ને એ બધાએ જે એક આખી અસમાનતાઓ ભરેલો આ સમાજ હતો એમાં થોડા થોડા સામાજિક સુધારાઓની શરૂઆત કરી દીધી. ત્યાર પછી ગાંધીજીએ આના ઉપર એક આખો સંઘર્ષ કર્યો
કે અછૂતોનું નામકરણ આખું બદલી નાખ્યું ને હરિના જન એટલે કે ભગવાનના દીકરા જેને કહેવાય, ભગવાનના જે અવતાર ગણાય એવા હરિજન તરીકે એને ઓળખવાનું ચાલુ કર્યું. એણે ઘણા બધા સામયિકો પણ એના ઉપર ચાલુ કર્યા, ઘણા બધા લેખ લખ્યા. આ બધું હિસ્ટ્રીમાં આગળ આપણે ભણીશું. પણ આ સામાજિક સુધારાઓ શું કામ થયા એ હું તમને સમજાવું છું કે આ અસમાનતાથી જે ભરેલો સમાજ હતો ત્યારે એને બદલાવવા માટે અંગ્રેજો આપણે કારણભૂત બન્યા. અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે ભારતીય સમાજના લોકોએ જોયું કે આટલી બધી અસમાનતા આપણામાં છે, એને સુધારો કરવો પડે, એટલા માટે આ સામાજિક સુધારાઓની શરૂઆત થઈ. ઓકે, ત્યાર પછી હવે આપણે જોઈએ આગળના મુદ્દામાં કે સ્ત્રીઓની દશામાં સુધારો. સૌથી અગત્યનું શું હતું કે સ્ત્રીઓની દશા એકદમ નિમ્ન કક્ષાએ હતી. જો કોઈ પણ સમાજ છે એ જ્યાં સુધી જે સમાજની સ્ત્રીઓ છે એમને સમાનતા ન મળે, ત્યાં સુધી તે સમાજની વૈચારિક રીતે વિકાસ અટકી જાય છે. કે જ્યાં સુધી સ્ત્રીઓને સમાજમાં એક સારું સ્થાન ન મળે, એને સમાનતા ન મળી શકે, સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદભાવ રાખવામાં આવે, ત્યાં સુધી એ સમાજનો વિકાસ અટકી જાય. એ બૌદ્ધિક રીતે પણ અટકી જાય, આર્થિક રીતે પણ અટકી જાય, બધી જ રીતના એ સમાજને ખોટ ખાવી પડે. પણ આ સ્ત્રીઓની દશા સુધારો કરવામાં ક્યાં કારણો પરિભૂત બન્યા, અગત્યના બન્યા, એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. જો એ જમાનામાં સ્ત્રીઓની દશા હતી એ અત્યંત દયનીય અને વિચારવા લાયક હતી. જો આ બધા હું એના કારણો કહું છું. સ્ત્રીઓની દશામાં સુધારો કરવા માટે શું કામ આપણે બધાએ પ્રયત્ન કર્યો એ જમાનામાં, એના હું તમને થોડા કારણો અહીંયા લખીને સમજાવું છું. ત્યાર પછી કોણે પ્રયત્નો કર્યા સ્ત્રી સુધારો કરવા માટે, સ્ત્રીઓની દશામાં સુધારો કરવા માટે, એની આપણે આગળની સ્લાઇડમાં વાત કરીશું. જો એ વખતે સ્ત્રીઓ માટે કેટલી બુરાઈઓ સમાજમાં હતી એના હું થોડા અહીંયા ઉદાહરણ લખી દઉં તમને. કે એ વખતે પડદા પ્રથા, પછી સતી પ્રથા, પછી બાળ વિવાહ, આ બધી જ જે બુરાઈઓ હતી કે જે આ બધા અંધવિશ્વાસના પરિણામો હતા અને સમાજમાં એક કુરીતિઓ હતી. આ કુરીતિઓને કારણે સ્ત્રીઓની સ્થિતિ ખૂબ જ દયનીય હતી એ જમાનામાં. જો આ બધા હતા કારણ, તમે કોઈ પણ એક્ઝામમાં કે આ કોઈ પણ તૈયારી કરતા હોય તો તમારે આ મુદ્દાનું ખાસ નોંધ કરવી જોઈએ કે સ્ત્રી સુધારો કરવા માટે શું કામ આ નેતાઓને આગળ આવવું પડ્યું એ જમાનામાં. તો આ બધા એના કારણ હતા કે સ્ત્રીઓની આટલી ખરાબ કન્ડિશન હતી. આ બધા કારણો તમે એમાં નોટ ડાઉન કરી શકો. પછી એ વખતે બહુપતિની પ્રથા હતી અને હિન્દુ અને મુસલમાન બંને સમુદાયમાં એ જોવા મળતી હતી. પછી સ્ત્રીઓને શિક્ષણ ગ્રહણ કરવાનો કોઈ અધિકાર જ નહોતો. હિન્દુ સમાજમાં તો એવું કહેવામાં આવતું હતું કે સ્ત્રીઓ જો શિક્ષણ મેળવશે તો એ પુરુષની સમવડી બનશે અને પછી પુરુષો ઉપર અધિકાર કરશે. એટલે આપણા જે બોઘા પંડિતો હતા એમણે શું કર્યું કે સ્ત્રી શિક્ષણ ઉપર આખા મધ્યકાલીન યુગમાં એને આખું સ્ત્રી શિક્ષણ જ નાબૂદ કરવાની કોશિશો કરી અને ધીમે ધીમે એણે સ્ત્રીઓને એક હાસ્યમાં ધકેલી દીધી. મીન્સ એ જો તમે જૂનો ઇતિહાસ જોશો તો આંગળીને વેઢે ગણી શકાય એટલી સ્ત્રીઓ શિક્ષણ મેળવીને સારા કામ કરવા માટે આગળ વધી હતી. એમાં લક્ષ્મીબાઈને એ બધા બહુ ઓછા ઉદાહરણો આપણી સામે છે. એ યુગમાં જેટલા પુરુષોના ઉદાહરણો છે એટલા એનાથી ખૂબ ઓછા ઉદાહરણો સ્ત્રીઓના તમને જોવા મળશે. એનું કારણ, સૌથી અગત્યનું જો કારણ હોય તો સ્ત્રીઓમાં શિક્ષણનો અભાવ હતો. એટલે સ્ત્રીઓ શિક્ષણ લઈ શકતી હતી, એ સક્ષમ હતી, પણ આપણી સામાજિક રીતે રિવાજો એવા હતા કે સ્ત્રીઓને શિક્ષણ મળે જ નહીં. સ્ત્રીઓનો વિકાસ ક્યારે થાય? જો એને શિક્ષણ મળે તો જ સ્ત્રીઓનો વિકાસ થાય. પણ આપણા જે પંડિતો હતા, આપણી જે એક શિક્ષણ વ્યવસ્થા હતી, એમાં એવું એક ખતરનાક આપણે કહી શકીએ કે રોગ ઘૂસી ગયો હતો કે સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો કોઈ અધિકાર જ નહોતો. એવું એ જમાનામાં મધ્યકાલીન યુગમાં જાહેર થઈ ગયું. અને તમે જોજો કે તમે કોઈ પણ ઉદાહરણ લ્યો તો પુરુષના 100 ઉદાહરણ તમે લઈ શકો કે આ પુરુષે આમ કર્યું, આ વ્યક્તિએ આમ કર્યું, આ વ્યક્તિએ આટલા સુધારા કર્યા, આ વ્યક્તિએ આવો બળવો કર્યો. પણ સ્ત્રીઓનું નામ તમે બહુ ઓછું સાંભળો. શું કામ? કારણ કે ત્યારે શિક્ષણની ઘોર કમી હતી.
પછી બીજું આપણે એમ કહી શકીએ કે એ વખતે સ્ત્રીઓને સંપત્તિ ઉપર કોઈ અધિકાર નહોતો. જો સામે પુરુષોને સંપૂર્ણ અધિકાર હતો સંપત્તિનો, પણ સ્ત્રીઓને સંપત્તિનો અધિકાર જ નહોતો. અહીંયા બધી હવે આપણે એની લખી દઈએ કે સ્ત્રીઓને સંપત્તિનો કોઈ અધિકાર ન હતો. આ પણ એક એનું કારણ હતું કે સ્ત્રીઓને સંપત્તિનો અધિકાર મળે એટલા માટે ઘણા બધા નેતાઓ એ જમાનામાં પેલા કર્યા આંદોલનો, અને પછી અંગ્રેજ સરકારને પેલું એની વાત માનવી પડી અને સ્ત્રીઓને સંપત્તિમાં અધિકાર આપ્યો. જે બધા સમાજ સુધારકો આવ્યા, બધા જ સમાજ સુધારકો લગભગ આપણે એવું કહી શકીએ કે સ્ત્રીઓની દશા સુધારવામાં અગત્યનો ફાળો આપ્યો. એમણે સ્ત્રીઓની જે આજે આપણે આગળ ઉલ્લેખ કર્યો કે બહુપત્ની વિવાહ, પછી બાલ વિવાહ, સતી પ્રથા, પડદા પ્રથા, એમની તીખી આલોચનાઓ કરી, એનો ખૂબ જ ખુલ્લી રીતના વિરોધ કર્યો અને એને દૂર કરવા માટેના પ્રશંસનીય એમણે કદમો ઉઠાવ્યા. એવું કહી શકીએ આપણે કે જે સમાજ સુધારકો હતા એમણે સ્ત્રીઓની દશામાં સુધારો કરવા માટે ખૂબ અગત્યનો ફાળો આપ્યો. પછી આપણે જોઈએ ત્યાં એક પછી કે હવે આ જે કુરીતિઓ હતી એ કુરીતિઓની આપણે સમજ મેળવીએ એ જમાનામાં. તો કે સતી પ્રથા. તો સતી પ્રથા એક તો શું હતું એનું આપણે પહેલાં સમજ મેળવી લઈએ. કોઈ પણ સ્ત્રી હોય, એમનો પતિ યુદ્ધમાં કે કોઈ પણ જગ્યાએ ગયો હોય અને શહીદ થઈ જાય અથવા મૃત્યુ પામે, પતિનું મૃત્યુ થતાં એમની જે પત્ની હોય એ જીવતી સળગી જાય. એને આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એ જમાનામાં શું કહેવામાં આવતું? સતી થવું. એટલે આ પ્રથાનું નામ છે સતી પ્રથા. હવે આ કેવો અન્યાય તમે વિચાર કરો. કોઈ પણ જે સ્ત્રી હોય એનો પતિનું મૃત્યુ થાય એટલા માટે એ પત્નીને જીવતી એ પોતે જ સળગી જાય, અને ન સળગે તો એમના જે પરિવારજનો હોય એને જબરજસ્તીથી ચિતા ઉપર બેસાડીને સળગાવી દે, એને સતી કરી દે. એટલે કે સતી પ્રથા એ વખતે ખૂબ જ ઘોર ખરાબ પ્રથા કહેવાય. તો એ આપણા ભારતીય સમાજમાં જોવા મળતી હતી. એટલા માટે રાજા રામમોહન રાય, જો આના માટે ખૂબ અગત્યનું કામ કોણે કર્યું? તો કે રાજા રામમોહન રાય. આગળ હું લેક્ચરમાં રાજા રામમોહન રાય ઉપર એક આખો લેક્ચર બનાવીશ બ્રહ્મો સમાજ ઉપર, એમાં વધારે આપણે ડિસ્કસ કરીશું. પણ અત્યારે જસ્ટ આપણે ઉપર ચલી માહિતી મેળવી લઈએ કે સતી પ્રથા માટે રાજા રામમોહન રાય ખૂબ જ એમણે પ્રયાસો કર્યા અને સતી પ્રથાને નાબૂદ કરવા માટે ઘણા સંઘર્ષો એ લડ્યા. એણે તો એવું ત્યાં સુધી કીધું કે હિન્દુ સમાજ માટે આ સતી પ્રથા એક ખૂબ જ શર્મનાક બાબત છે. આવું કોણે કીધું? તો કે રાજા રામમોહન રાય. હિન્દુ સમાજ માટે આ જે સતી પ્રથા છે એ ખૂબ જ શર્મનાક પ્રથા છે, શરમજનક. આખા હિન્દુ સમાજમાં જે આ રીતિ પ્રચલિત હતી કે કોઈ પણ પતિનું મૃત્યુ થાય તો એમના પત્ની હોય એને સતી કરી દેવામાં આવે, અથવા એ પોતે સળગી જાય અથવા એને જબરજસ્તી એના પરિવારજનો સળગાવી દે. તો આ હિન્દુ સમાજ માટે એક શરમજનક બાબત છે કે હવે આપણે ઘોર અન્યાય કરીએ છીએ સ્ત્રી સાથે. પછી એમણે એટલા બધા આની ઉપર આંદોલન કર્યું સતી પ્રથા નાબૂદ કરવા માટે કે સરકારે એને એક અપરાધ ગણી લીધો. તો જે અંગ્રેજ સરકાર હતી એમને સતી પ્રથાને એક અપરાધ ગણી લીધો, અને જે સતી પ્રથા કરાવે અથવા સતી થવા માટે ફોર્સ કરે એમને સામાન્ય જે મૃત્યુ થાય કોઈ પણ વ્યક્તિનું, અને જેવું કલમો લાગે એવી કલમો બધી જ આ જે પરિવારજનો ઉપર લાગશે એવું સરકારે જાહેર કર્યું. અને 1829માં બંગાળમાં સતી પ્રથાને કાનૂની માન્યતા મળી કે સતી પ્રથા કરશે એની ઉપર અમે પગલાં લેશું, એવું બંગાળમાં. અને પછી 1830માં મુંબઈ અને મદ્રાસમાં આ સતી પ્રથાઓ વિરુદ્ધ કાનૂનો બનાવવામાં આવ્યા અને સખ્ત રીતના આનું પાલન કરવાનું લાગુ કરવા માટે કીધું.
પણ આ બંને કાનૂનો પાસ કરવા માટે 1829માં સતી પ્રથા વિરોધી કાનૂન અને 1830માં મુંબઈમાં અને મદ્રાસમાં આ જે કાનૂનો બનાવવામાં આવ્યા એમાં સૌથી અગત્યનું કાર્ય કોણે કર્યું હતું તો કે ખૂબ જ આંદોલન કરીને ખૂબ જ પ્રચાર કરીને રાજા રામમોહન રાયે એમાં ખૂબ અગત્યનો ફાળો આપ્યો હતો. ત્યાર પછી આપણે જોઈએ કે બાળકીને દૂધ કરવાની પ્રથા એટલે એને શિશુવધ કહેવાય કે આ ક્રૂર પ્રથા જે છે એ ક્યાં જોવા મળતી હતી? જે બાળકીને દૂધ કરવાની પ્રથા જે છે એ બંગાળના અમુક કુટુંબોમાં, બંગાળના અમુક કુટુંબોમાં પ્લસ જે રજપૂત રજવાડાઓ હતા રાજપૂતોમાં આ પ્રથા જોવા મળતી હતી એ જમાનામાં. આને દૂર કરવા માટે પણ ખૂબ જ લાંબા આપણે આંદોલનો કર્યા અને એમાં સૌથી અગત્યનું જો કોઈ કાર્ય કર્યું હોય તો એ હતા રાજા રામમોહન રાય. જો આ બે સમાજમાં આ પ્રથા જોવા મળતી હતી, બંગાળીઓમાં અને રાજપૂતોમાં. આ પ્રથામાં એવું હતું કે કોઈ પણ નાની બાળકીનો જન્મ થાય પછી એમને દહેજ, એ જમાનામાં ખૂબ જ દહેજનું પ્રમાણ હતું કે દહેજ દેવી પડે અને એમ જ્યારે એના લગ્ન થાય ત્યારે, અને ખૂબ જ વધારે દહેજનું પ્રમાણ હોય જે આર્થિક રીતે એના માતા પિતાને પોષી ન શકાય. એટલે શું થાય, એ બાળકીનો જન્મ થાય ત્યારે એને દૂધના મોટા વાસણમાં એ બાળકીને ડુબાડી દેવામાં આવે, ડુબાડીને તેમનો વધ કરવામાં આવે. આ પ્રથા જે પ્રચલિત હતી એમને પણ ભારતના બુદ્ધિજીવીઓ હતા જે લોકો એમને એને દૂર કરી અને 1870માં આના ઉપર અંગ્રેજ સરકારે કાનૂન બનાવી દીધો કે બાળકીને દૂધ પીતી જે કરે તેમને એક સામાન્ય નિયમ પ્રમાણે તેમના પર ફોજદારી ગુનો નોંધાશે. આવું અંગ્રેજ સરકારે 1870માં જાહેર કરી દીધું. આ એક દૂધ પીતી કરવાની જે પ્રથા હતી એમને એક ગુનો જાહેર કરી દીધો અને એ ભારતીય સમાજમાંથી દૂર કરવાની એમણે કોશિશ કરી આ નિયમ પ્રમાણે. ત્યાર પછી આપણે જોઈએ વિધવા પુનર્વિવાહ. જો વિધવા પુનર્વિવાહ એટલે કે જ્યારે કોઈ પણ સ્ત્રી હોય એમના પતિનું મૃત્યુ થઈ જાય, પછી એને ક્યાં નામે ઓળખવામાં આવે તો કે વિધવા. પણ ભારતીય સમાજમાં આ વિધવાઓ છે એમને ફરી લગ્ન કરવાની છૂટ ન હતી. એટલે કે એમને પુનર્વિવાહ કરવાની છૂટ ન હતી. આ જે આપણી કુરીતિ હતી કે વિધવાઓને પુનર્લગ્ન ન કરાય એ દૂર કરવા માટે સૌથી અગત્યનું જો કોઈ કાર્ય કર્યું હોય તો એ તો બ્રહ્મ સમાજે આના ઉપર ખૂબ જ સારું કાર્ય કર્યું. એમાં રાજા રામમોહન રાયે પણ બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી. એટલે એમણે કોણે આની ઉપર કાર્ય કર્યું તો કે રાજા રામમોહન રાય. પછી બીજા ઘણા બધા વ્યક્તિઓ છે જેને આપણે આજે હમણાં વાત કરી આગળ કે આને વિધવા પુનર્વિવાહને લોકપ્રિય બનાવવા માટે એક સામાજિક આંદોલન ખડું કર્યું તો એ બ્રહ્મ સમાજ અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. એમાં રાજા રામમોહન રાય બ્રહ્મ સમાજના અને બીજા હતા એક બંગાળના એક મહાન કહી શકાય એવા વિદ્વાન, સંસ્કૃતના વિદ્વાન કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. એમણે પણ આની ઉપર ખૂબ સારું કાર્ય કર્યું. એનું પણ હું અહીંયા નામ લખી દઉં કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જે હતા એમણે પણ આમને વિધવા પુનર્વિવાહ ફરીવાર કરવા માટે ખૂબ જ એક સામાજિક આંદોલન ચલાવ્યું. આ પોતે હતા એ સંસ્કૃત કોલેજના પ્રોફેસર હતા. અધ્યાપક હતા. સોરી, અહીંયા મારે 2 વાર લખવું પડ્યું પણ તમે સમજી લેજો કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હતા એ સંસ્કૃત કોલેજના અધ્યાપક હતા. એમણે એવું સંસ્કૃત અને વૈદિક ગ્રંથોનો ઉલ્લેખ કર્યા કે આમાં પણ વિધવાઓને પુનઃવિવાહ કરવાની અનુમતિ આપવામાં આવેલી છે. જે આપણા વેદ છે, જે આપણા સંસ્કૃતમાં જે સૌથી અગત્યના જે પુસ્તકો આપણે કહી શકીએ વેદ, ઉપનિષદ,
પછી પુરાણ, એમાં પણ આણે સંસ્કૃતનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે, અને એવું જાહેર કર્યું કે વિધવાને પુનર્વિવાહ કરવાની અનુમતિ આ જે આપણા હિન્દુ ધર્મના ખૂબ અગત્યના ગ્રંથો કહેવાય એમાં પણ આપવામાં આવી છે, તો તમે પણ આને સ્વીકારી લો. એના માટે એણે ખૂબ જ ઘણા બધા વ્યક્તિઓનું એક પ્રાર્થના પત્ર ઉપર સાઇન કરી અને એ પ્રાર્થના પત્ર સરકારને આપ્યો. એટલે સરકારે શું કર્યું, એ એક આખો કાનૂન બનાવી દીધો કે વિધવાઓને ફરી પાછળ લગ્ન કરી શકશે આ કાનૂન પ્રમાણે. તો કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયાસોના કારણે 1856માં સરકારે એક કાનૂન પાસ કર્યો. એનું નામ હતું હિન્દુ વિધવા પુનર્વિવાહ અધિનિયમ. જો અહીંયા હું લખી દઉં, હિન્દુ વિધવા પુનર્વિવાહ અધિનિયમ અથવા કાયદો. આ એક આખો કાનૂન બનાવવામાં આવ્યો 1856માં અંગ્રેજ સરકારે. એ કોના પ્રયાસોને કારણે બનાવ્યો, તો કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જે હતા એમના પ્રયાસોના કારણે એક હિન્દુ વિધવા પુનર્વિવાહ અધિનિયમ અથવા કાયદો બનાવવામાં આવ્યો, અને એના દ્વારા વિધવા વિવાહને એક કાનૂની માન્યતા આપવામાં આવી, અને જે વિધવા પુનર્વિવાહ થાય અને એનાથી જે બાળકો ઉત્પન્ન થાય એમને એક કાનૂની માન્યતાઓ પ્રદાન કરવામાં આવી આ કાયદા દ્વારા. પછી આ વિધવા પુનર્વિવાહ માટે અગત્યના કાર્યો મહારાષ્ટ્રમાં કોણે કર્યા, તો એ આપણે થોડા એના નામ પણ જોઈ લઈએ. તો કે જગન્નાથ શંકર શેઠ, એમણે જગન્નાથ શંકર શેઠ આમણે મહારાષ્ટ્રમાં ખૂબ અગત્યનું કાર્ય કર્યું. અને બીજા હતા ભાઉદાજી. આ નામ થોડું અઘરું છે, તમે યાદ રાખજો. મહારાષ્ટ્રમાં જગન્નાથ શંકર શેઠ અને ભાઉદાજી નામના બે કાર્યકરો હતા. એમણે વિધવા પુનર્વિવાહ કરવા માટેના એક સામાજિક આંદોલન ત્યાં મહારાષ્ટ્રમાં ચલાવ્યું. પછી આપણા ગુજરાતમાં વાત કરીએ તો એમણે કરશનદાસ મૂળજી એમણે વિધવા વિવાહ ફરીવાર કરવા માટે એક આંદોલન ગુજરાતમાં ચલાવ્યું હતું, અને એણે એક સત્યપ્રકાશ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. સત્યપ્રકાશ, જો આ સત્યપ્રકાશ નામ છે, એવું જ એક બીજું નામ ઇતિહાસમાં આવે છે કે સત્યાર્થ પ્રકાશ. એક એ બુકનું નામ છે, અને એ કોણે લખી હતી, તો આમાં તમને કન્ફ્યુઝન ન થાય કે સત્યપ્રકાશ જે સંસ્થા છે એ કરશનદાસ મૂળજીએ આવા સંસ્થા સ્થાપી, અને સત્યાર્થ પ્રકાશ નામની બુક છે એના લેખક હતા સ્વામી દયાનંદ સરસ્વતી. એમણે એ બુક લખી હતી કે સત્યાર્થ પ્રકાશ. એટલે તમે આ થોડું યાદ રાખજો કે સત્યપ્રકાશ એક સંસ્થાનું નામ છે, અને વિધવા પુનર્વિવાહ કરવા માટે ગુજરાતમાં કરશનદાસ મૂળજી નામના એક હતા સારા માણસ, એમણે આ સંસ્થાની સ્થાપના કરી હતી. પછી મુંબઈમાં ખૂબ સારું કામ કર્યું હોય તો એ પ્રોફેસર કર્વે. આ પણ એક અગત્યનું નામ છે કે એ ફર્ગ્યુસન કોલેજમાં એક પ્રોફેસર હતા ડી.કે. કર્વે. એમણે વિધવા પુનર્વિવાહ માટે ખૂબ અગત્યનું કામ કર્યું, અને એણે પૂનામાં વિધવા આશ્રમની સ્થાપના કરી. પૂનામાં વિધવા આશ્રમની સ્થાપના કોણે કરી, એવો પ્રશ્ન પૂછાય તો એમાં તમારે જવાબ લખવાનો પ્રોફેસર કર્વે, અથવા એનું આખું નામ છે પ્રોફેસર ડી.કે. કર્વે. પછી ભારતીય મહિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના મુંબઈમાં આણે 1906માં કરી. 1906માં આ પ્રોફેસર ડી.કે. કર્વેએ ભારતીય મહિલા વિશ્વવિદ્યાલય આમની સ્થાપના પણ આમણે કરી હતી મુંબઈમાં. અને ભારતમાં સૌપ્રથમ જો કાનૂની રીતના વિધવાના વિવાહ થયા હોય કાનૂની માન્યતા પ્રમાણે, તો એ 7 ડિસેમ્બર 1956માં બંગાળમાં થયા. તો કે કાયદા પ્રમાણે જો ફરી પાછા વિધવાના વિવાહ થયા હોય તો એ 7 ડિસેમ્બર 1956માં બંગાળમાં સૌપ્રથમ આ વિધવા વિવાહ નોંધાણા હતા, એવું આપણે કહી શકીએ. પછી આમાં વિધવા પુનર્વિવાહ કરવા માટે બીજા પણ અગત્યના નામ છે, એ હું ખાલી અહીંયા એનો ઉલ્લેખ કરી દઉં કે B.M. માલાબારી, પછી જસ્ટિસ ગોવિંદ મહાદેવ રાનાડે, આ એક સમાજ સુધારક હતા. પછી એક કેટ નટરાજન
કે નટરાજન, આને પણ વિધવા પુનઃવિવાહ કરવા માટે ખૂબ અગત્યના કામ કર્યું હતું. આ બધા જ મહાનુભાવો હતા, એના કારણે ભારતમાં ફરી પાછા વિધવાઓના પુનઃવિવાહ ચાલુ થયા. ત્યાર પછી આપણે જોઈએ બાળ વિવાહ. તો કે સમાજ સુધારકોને બાળ વિવાહ કરવા માટે એનો એક તીવ્ર વિરોધ કર્યો કે જે બાળકોના નાની ઉંમરમાં વિવાહ કરી દેવામાં આવે, બાળકોના નાની ઉંમરમાં વિવાહ અથવા બાળ લગ્ન કરાવવામાં આવે તેમનો પણ આ સમાજ સુધારકોએ ખૂબ જ વિરોધ કર્યો, એવું આપણે કહી શકીએ કે બાળકોની નાની ઉંમરમાં જે બાળ વિવાહ કરાવવામાં આવતા એમનો વિરોધ પણ સમાજ સુધારકો કર્યો અને એના કારણે એક 1872માં નેટિવ મેરેજ એક્ટ નામનો એક કાયદો પસાર કરવામાં આવ્યો અને એના કારણે 14 વર્ષથી જે નાના બાળકો છે, જો 1872માં એની ઉંમર મર્યાદા હતી 14 વર્ષથી નાની કન્યાઓના વિવાહ ગેરકાયદે ગણાતા, ગેરકાયદેસર. જો એવું આપણે પૂછવામાં આવે કે 1872માં કયો કાયદો બાળ લગ્ન અટકાવવા માટે પસાર કરવામાં આવ્યો, તો એનો જવાબ છે નેટિવ મેરેજ એક્ટ. આ 1872માં બાળ લગ્ન અટકાવવા માટે આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો અને એના આ કાયદાના પ્રમાણે કે 14 વર્ષની જે નાની કન્યાઓ છે, નાની કન્યાઓ એમના લગ્ન કરી શકાય નહીં તો એ કાયદા પ્રમાણે ગેરકાયદેસર ગણાય. પછી આમાં સુધારો કર્યો અને VM માલાબારીના પ્રયત્નના કારણે એક સંમતિ આયુ અધિનિયમ એક કાયદો પસાર કરવામાં આવ્યો, જેમાં 12 વર્ષથી જેટલા પણ નાના બાળકો હતા એમના કોઈ લગ્ન કરે તો એ ગેરકાયદેસર બની જતા. પછી હરવિલાસ શારદા, એ પણ એક અગત્યનું નામ છે બાળ લગ્ન અટકાવવા માટેના સુધારકોમાં, હરવિલાસ શારદા. એમના પ્રયત્નોના કારણે 1930માં એક શારદા એક્ટ પસાર કરવામાં આવ્યો. શારદા એક્ટ એના નામથી જ આ એક્ટ બનાવવામાં આવ્યો, શારદા એક્ટ, હરવિલાસ શારદાના નામથી, કે એમાં 18 વર્ષથી જે નાના બાળકો છે, 18 વર્ષના છોકરા અને 14 વર્ષની છોકરી, આના જો વિવાહ થાય તો એ બાળ લગ્ન કરાય અને એ અવૈધ, એટલે કે એનો એ વિવાહ, તો એ વિવાહને ગેરકાયદેસર ગણવામાં આવતા હતા અને એના વિરુદ્ધ દંડની પણ જોગવાઈ કરવામાં આવી હતી. ઓકે, તો હવે આપણે આગલા લેક્ચરમાં હવે સમાજ સુધારકો વિશે આપણે અભ્યાસ કરીશું. ઓકે, લેક્ચર જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડિયો લેક્ચર? આ વિડિયો લેક્ચરને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.